શ્રી કૃષ્ણ મિત્રો ભારતીય જનતા પાર્ટી શિક્ષણની અધોગતિ કરી રહી છે તે આપણે બધા જ જાણીએ છીએ। હવે આજે આપણે વાત કરીએ આ વિષય પર કે ભાઈ કેવી રીતે અધોગતિ કરી રહી છે। હાલમાં જ એક બહુ સારું એક્ઝામ્પલ આવ્યું છે, એક સારું ઉદાહરણ આવ્યું છે, એ ઉદાહરણને લઈને વાત કરીએ। લકુલેશભાઈ ત્રિવેદી આમને ભારતીય જનતા પાર્ટીએ હાલમાં જ વડોદરા શહેરની સમિતિમાં, વડોદરા શહેરના જે એમનું સંગઠન જાહેર કર્યું ગઈ 11ના દિવસે, એ સંગઠનમાં એમને સ્થાન આપેલું હતું અને વડોદરા શહેરના મહામંત્રી તરીકે સ્થાન આપેલું હતું। હવે વડોદરા શહેરમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીમાં તમે 3 જ મહામંત્રી હોય છે એમના, એટલે એમનું જે કામ હોય છે એમ માની ચાલો કે ફૂલ ટાઈમ કામ છે અને ફૂલ ટાઈમ કામમાં આપેલું છે। હવે એમને ફૂલ ટાઈમ કામ કોઈક પક્ષ કોઈકને એ મૂકે નથી, મને શું લેવા દેવા કે ભાઈ કોઈ બીજા પક્ષના લોકોને શું લેવા દેવા, સાચેમાં કોઈ લેવા દેવા મારો હોતો નથી। પણ આજે લકુલેશભાઈ ત્રિવેદી છે ને, એ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં કામ કરે છે। લગભગ 1-1.5 લાખ રૂપિયાનો એ આજુબાજુનો એમનો પગાર છે અને આ પગાર લઈને એ ભારતીય જનતા પાર્ટીની સેવા કરે છે। હવે આ પગાર કોના પેઠે આવે છે? શિક્ષણ, જે છોકરાઓ સ્કૂલમાં યુનિવર્સિટીઝની ફીસ ભરે છે, સરકારની ગ્રાન્ટના પૈસા, એટલે કે આપણા ટેક્સના પૈસા, એનાથી આ પૈસા આવે છે। તો આ લકુલેશભાઈ ત્રિવેદી સજ્જન માણસ હશે એવું હું માન્ય કરું છું, પણ એમની આવી તો કેવી સજ્જનતા કે ભાઈ જે કાર્ય માટે તમે પૈસા લઈ રહ્યા છો, જેના માટે તમને મહેનતાણું અપાઈ રહ્યું છે, એ છોડીને તમે ભારતીય જનતા પાર્ટીની સેવા કરવા જઈ રહ્યા છો। આ કેવી રીતે શક્ય છે એ સમજાતું નથી મને। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનો જે રજિસ્ટ્રાર કે ભાઈ એનું જે ટોપ મેનેજમેન્ટ છે, એ આ વસ્તુને અલાઉ પણ કરે છે। એ કેમ અલાઉ કરે છે એ સમજાય છે તમને? શું તમે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી હોય કે કોઈ પણ સરકારી સ્કૂલ હોય કે કોઈ પણ સરકારી ખાતું હોય, એ સરકારી ખાતામાં તમને નોકરી મળે, કામ મળે, તો એ નોકરીના પૈસા લઈને કે ભાઈ એનો પગાર લઈને તમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે કામ કરો, એ કેટલું યોગ્ય? શું મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના જે શાસકો છે, જે સત્તાધીશો છે, એમણે લકુલેશભાઈ ત્રિવેદીની જે રેગ્યુલર અટેન્ડન્સ થઈ રહી છે કે નહીં, અટેન્ડન્સ ફક્ત સાઇન થાય છે કે ભાઈ એ સાચેમાં આવે છે, એ જોવામાં આવે છે કે નહીં જોવામાં આવતું? અને નહીં જોવામાં આવતું તો કેમ નથી જોવામાં આવતું? હું તો એવું કહું છું કે આ સારું છે, હું એક સ્ટુડન્ટ લીડર રહ્યો છું। જો અમે સ્ટુડન્ટ લીડર હોત અને આવું કંઈક થયું હોત ને, તો 100% એઝ અ સ્ટુડન્ટ લીડર રોજે એની હાજરી પૂરત હું, રોજની હાજરી પૂરત હું જોઈએ ફક્ત હાજરી પૂરીને જતો તો નથી જતો। શું વડોદરા શહેરના સ્ટુડન્ટ લીડર્સમાં, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના સ્ટુડન્ટ લીડર્સમાં આજે તાકાત છે? નહીં હોય। કેમ ખબર છે? કેમ કે ભારતીય જનતા પાર્ટીએ એમના મનથી જ મારી નાખેલા છે બધાને। યુનિવર્સિટી શું લકુલેશ ત્રિવેદીની ડિટેલ્ડ વર્કિંગ પેટર્ન, એ રોજે આવે છે, આવીને શું કામ કર્યું, શું યુનિવર્સિટીને ખબર છે કે ફક્ત ને ફક્ત ભારતીય જનતા પાર્ટીની સેવા કરવા માટે પૈસા લે છે? જો આ રીતે પૈસા લેતો હોય તો 100% લકુલેશ ત્રિવેદીને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી કાઢી મૂકવું જોઈએ। રાજકારણમાં રહેવું કંઈ ખોટું નથી, અમે લોકોએ રાજકારણમાં છે, અમે નોકરી કરીએ છીએ સાથે, પણ નોકરીની સાથે કામ, મારા નોકરીમાં હું પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરું તો પ્રાઇવેટ કંપનીનો મારો સાહેબ છે, મારી પાસે મારું કામ માગે છે, કામને સામે મને પગાર આપે છે। મારું કામ ના થયા હોય, મારા ટાર્ગેટ અચીવ ના થયા હોય તો મને પગાર મળતો નથી। તો પછી લકુલેશ ત્રિવેદીની પણ એ એપ્લિકેબલ થાય ને? સરકારી ક્ષેત્ર કામ કરે છે કે સેમી ગવર્મેન્ટમાં કામ કરી રહ્યો છે, એનો અર્થ એવો છે કે એની બધી છૂટ છે? આ ભારતીય જનતા પાર્ટીનો પૈસો નથી લકુલેશ, આ પૈસો આ દેશની પ્રજાનો, આ શહેરની પ્રજાનો પૈસો છે। એટલે ભાઈ મારા, ડ્યુટી પૂરી શાંતિથી પૂર્ણ સમય મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીને આપજે, નહીં તો તને બહુ સ્પષ્ટ શબ્દમાં કહી રહ્યો છું કે તને બધાની સામે નાગો કરીશ અને બધાને કહીશ કે ભાઈ આને આ સિસ્ટમમાંથી બહાર કાઢે। તું રાજકારણમાં હોય એનાથી અમને કશો વાંધો
નથી. તો રાજકારણ કર, પણ રાજકારણ કરવું હોય ને તો પોતાના દમ પર કર. યુનિવર્સિટીના પૈસે નહીં, એ અમારો પૈસો છે. એટલે યુનિવર્સિટીની નોકરી છોડ ને ફૂલ ટાઈમ ભાજપની સેવા કર. અમને કશો વાંધો નથી. નહીં તો પછી તને અમે વાંધો કરાવીશું, એ વાત નક્કી. જય શ્રી કૃષ્ણ. ખાસ કરીને લકુલેશને.